तो सहवीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એમાં આપણે દુઃખ એટલે કે વિષાદ શબ્દ શ્લોક નંબર 28 માં વિષાદ શબ્દ આવ્યો છે, એના પર વિસ્તૃત વાતો કરી રહ્યા છીએ અને એમાં આપણે દુઃખનો ઉપભોગ અને ઉપયોગ વિશે આપણે વાતો કરી રહ્યા છીએ। તો એના પર આપણે 4 પોઈન્ટ આપણે સમજી ચૂક્યા છીએ। દુઃખનો ઉપભોગ કોને કહેવાય અને ઉપયોગ કોને કહેવાય। અને આપણે બધાએ દુઃખનો ઉપભોગ નથી કરવાનો પરંતુ ઉપયોગ કરવાનો છે। અને એ જ વિશે આપણે પહેલું જોયું હતું કે દુઃખને વાગોળવાનું નથી, દુઃખના કારણનો વિચાર કરવાનો છે। બીજું પોઈન્ટ, દુઃખની પ્રતીતિ વખતે સમયે ભવિષ્યમાં દુઃખ જાય અને સુખ મળે એવા વિચાર નથી કરવાની, આવા સુખની લાલસામાંથી મુક્ત થવાનું છે। ત્રીજું હતું, દુઃખનો ઉપભોગ કરવાથી જડતા પેદા થાય છે, સામર્થ્યહીનતા પેદા થાય છે અને આત્મવિશ્વાસનો અભાવ ઉત્પન્ન થાય છે। જ્યારે દુઃખનો ઉપયોગ કરવાથી સુખ અને દુઃખ બંનેથી પર થઈ જઈએ છે। ચોથો પોઈન્ટ જોયો હતો, દુઃખનો ઉપભોગ કરનાર વ્યક્તિ માત્ર એક જ દિશામાં વિચારે છે કે શું કરવાથી દુઃખમાંથી હું છૂટી જાઉં અને મારા ઈચ્છિત સુખને પ્રાપ્ત કરું। જ્યારે દુઃખનો ઉપયોગ કરનાર સુખ ભોગમાંથી બહાર નીકળવાનો વિચાર કરે છે, હું કેવી રીતે છૂટું આવી આ સુખ ભોગની લાલસાઓ થાય છે એમાંથી। આ 4 પોઈન્ટ આપણે જોયા હતા। આજે 5મો પોઈન્ટ જોવાનો છે કે દુઃખનો ઉપભોગ કરનાર એમ માને છે કે દુઃખ મને દુઃખી કરવા માટે આવ્યું છે। આપણે બધા જ આવું જ વિચારીએ છીએ કે મને દુઃખ શેના માટે આવ્યું, તો કે ભગવાન મારા પાપ કર્મનું ફળ આપવા માટે અને મને દુઃખી કરવા માટે આવ્યું છે। સામાન્ય ગણિત છે કે દુઃખ શેના માટે આવ્યું, કે દુઃખી કરવા। દુઃખ આવવાથી શું થાવ તમે, તો દુઃખી થાવ ના। સાધક આનાથી ઉપરનો વિચાર કરે છે કે દુઃખનો ઉપયોગ એટલે દુઃખ મને શેના માટે આવ્યું, તો કે સંસારનું સાચું સ્વરૂપ હું જાણું અને એ સંસારની આસક્તિમાંથી મુક્ત થાવ, સુખના દાસત્વમાંથી મુક્ત થાવ। સુખના દાસ બની ગયા છે અને એટલા માટે થઈને મને દુઃખ આવે છે। અને છેલ્લો પોઈન્ટ, દુઃખનો ઉપભોગ કરનાર એમ માને છે કે દુઃખ મનુષ્ય માટે નિરુપયોગી અને નિરર્થક છે, સુખ જ એક ઉપયોગી છે। તમે ઉપભોગ કરશો ને દુઃખનો, અરે હાય ક્યાંથી દુઃખ આવ્યું, મેં શું એવું કર્યું વગેરે વગેરે, તો એનો અર્થ એમ થયો કે તમે દુઃખને નિરુપયોગી સમજો છો। આ જગતમાં કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી, કાદવ પણ નિરુપયોગી નથી, એવી રીતે કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી। તો દુઃખ કેવી રીતે નિરુપયોગી હોઈ શકે, તો દુઃખનો ઉપયોગ કરનાર એમ માને છે કે દુઃખ જીવનમાં આવશ્યક છે અને જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો મનુષ્ય જીવનને તે સાર્થક બનાવે છે। આવું અર્જુને કર્યું, દુઃખનો ઉપયોગ કર્યો અને ગીતા પ્રાપ્ત થઈ। દુઃખમાંથી કેવી રીતે છૂટું એનો ઉપાય આપો એમ નથી પૂછ્યું, એણે ભગવાનને એમ પૂછ્યું કે મારું કલ્યાણ શેમાં છે એ તમે મને જણાવો। એટલે ભગવાને કલ્યાણનો ઉપદેશ એને આપ્યો। આમ દુઃખ એ જીવન વિકાસ માટે ઉપયોગી છે। દુઃખ વગર માણસ ઘડાય નહીં। એક સરખું સુખ હોય ને પછી નાનકડું પણ દુઃખ પડે ને એટલે માણસ નાસીપાત થઈ જાય। પરંતુ જે માણસે નાનપણથી દુઃખ સુખ બંને સહન કર્યા હોય, એને ગમે તેટલું મોટું દુઃખ આવે ને તો એ કે એ તો હવે
ચલા જાયેગા. એવી રીતે એટલે જીવન વિકાસ માટે દુઃખ ઉપયોગી છે. જીવનમાં દુઃખ આવે ત્યારે શું કરવાનું? તો કે બુદ્ધિમાં વિચારપૂર્વક યોગ્ય નિશ્ચયો કરવાના. તમને ને મને જ્યારે દુઃખ આવે ને ત્યારે કરવું શું? તો આપણે બધા શું કરીએ? દુઃખ કેવી રીતે જલ્દી જાય અને હું સુખી થઈ જાઉં એવા પ્રયત્ન કરીએ. નહીં. દુઃખ આવ્યું છે, ધારો કે રોગ આવ્યો, ડોક્ટરની દવા લો. જે દુઃખ માટે જે કારણ હોય એ કારણને દૂર કરવાની કોશિશ કરો. પરંતુ દુઃખ દવા લેવાથી દુઃખ દૂર નથી થતું તરત. તો ત્યારે શું કરવાનું? તો ત્યારે વિચારપૂર્ણ નિશ્ચયો કરવાના કે ભાઈ આ દુઃખ શેને લીધે પડ્યું? તો કે ધારો કે પેટમાં ગડબડ થઈ છે, બરાબર છે? તો શેને લીધે થઈ છે? તો કે બહારનું ખાવાનું ખાધું, લગ્નમાં ખાવાનું ખાધું, ટેસ્ટી ખાવાનું ખાધું, સમય પર ખાવાનું ખાધું નહીં. નિશ્ચય કરો, આવું હું હવે ફરી વાર કરીશ નહીં. એવી રીતે સ્વજનો સાથે સંબંધ બગડ્યો તો વિચાર કરો, ઓહો મેં બહુ આસક્તિ કરી હતી, બહુ મોહિત થઈ ગયો હતો, એ મોહમાંથી મને છોડાવવા માટે થઈને સ્વજન સાથેનો સંબંધ મારો વિચ્છેદ કર્યો છે ભગવાને. સારું થયું, ભગવાન મને એના તરફ ચાલવા માટેની આ સંકેત આપે છે. આવું વિચારણાપૂર્વક નિશ્ચય કરવાનો. હવે અમુક આ આખું ડિસ્કશન થયું, સુખ દુઃખનું વિષાદનું આખું ડિસ્કશન થયું, એના સાર રૂપે અમુક વસ્તુ નોંધી લેવા જેવી છે. સુખના પહેલો છે, સુખના દાસત્વનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી દુઃખનો ભય મનમાંથી કાઢી શકાય એમ નથી. સુખના દાસ છો ને જ્યાં સુધી, ત્યાં સુધી દુઃખનો ભય પણ રહેવાનો. બંને સાથે જ રહેવાની, સિક્કાની બે બાજુ છે. એટલે પહેલો પોઈન્ટ એ. બીજો, જો સુખનો ઉપભોગ કર્યો તો દુઃખ આવવાનું ને આવવાનું. મનુષ્ય જો કરુણાપૂર્વક હૃદયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલા સુખો સમષ્ટિના કલ્યાણ માટે વાપરી નાખે તો એ સુખ અને દુઃખથી પર થઈ જાય. સુખનું દાસત્વ ગયું, દુઃખનો ભય ગયો. કારણ તમને જે સુખ મળ્યું કે ધનનું સુખ છે, સ્વાસ્થ્યનું સુખ છે, સ્વજનોનું સુખ છે, એને સમષ્ટિના કલ્યાણ માટે વાપરી કાઢો તો એ સુખની આસક્તિ કે એના દાસત્વમાંથી મુક્ત થઈ ગયા. મને જે સુખ મળ્યું છે બધા માટે છે. તો પછી જ્યારે ભવિષ્યમાં પણ દુઃખ પણ પડે ને તો દુઃખનો ભય ન રહે. હવે ધારો કે મારી પાસે સુખ આવ્યું તો મારે તો બીજા માટે વાપરવાનું છે, તો મારે ક્યાં ચિંતા છે? સુખ હજી જોઈએ એવી, અને સુખ હજી જોઈએ એટલે દુઃખ આવે. ત્રીજી વસ્તુ, સુખનો આધાર પરિસ્થિતિ પર નથી. આપણે બધા એવું માનીએ છીએ કે યાર હું પૈસાદાર નથી ને એટલે દુઃખી છું યાર, મેં જીમમાં કસરત નથી કરી ને એટલે દુઃખી છું યાર, મને સ્વજનોનો સાથ નથી ને એટલે દુઃખી છું, આ ઘર બરાબર નથી ને એટલે દુઃખી છું. આવી બાહ્ય પરિસ્થિતિનો પર આપણું સુખ આધારિત છે, પરંતુ એવું નથી. સાચા અર્થમાં સંકલ્પ પૂર્તિ પર આપણું સુખ આધારિત છે. તમે જે નક્કી કર્યું એ પૂરું થાય એટલે સુખ મળે છે. તમે નક્કી કર્યું કે આજે બહાર ફરવા જવું છે, બહાર ફરવા ગયા એટલે સુખ મળે છે. તમને એમ કે નવું ઘર 2 બેડ લાવું, આવો સંકલ્પ કર્યો અને એ પૂરો થયો એટલે સુખ પ્રાપ્ત થાય છે. એવી રીતે યાર ભૂખ લઈ ગઈ છે, ભોજન કરવું છે, આ સંકલ્પ કર્યો, ભોજન કર્યું એટલે સુખ પ્રાપ્ત થયું. બે વ્યક્તિને એક સરખી પરિસ્થિતિ હોય. યુધિષ્ઠિર અને દુર્યોધનનું પણ દ્રષ્ટાંત છે ને તમારું ને મારું પણ આવું જ હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન બંનેને કીધું જગતમાંથી, યુધિષ્ઠિરને કીધું ખરાબ શોધી આવો અને ઓલાને કીધું સારા શોધી આવો, બંનેને કોઈ નહીં મળે. એવી રીતે બે ભાઈઓ હોય, ઘરમાં પરિસ્થિતિ સરખી હોય, પરંતુ એક વ્યક્તિ જે પણ ભોજન મળે એનાથી ખુશ છે. ચલો યાર મારે તો પેટ ભરવા સાથે કામ હતું, આ એનો સંકલ્પ હતો. અને ઓલા બીજાને એવું હતું કે યાર મિષ્ટાન હોય તો જ સુખી, આવો સંકલ્પ હતો, અને થાળીમાં મિષ્ટાન નહીં આવ્યું એટલે દુઃખી. પરિસ્થિતિ એક જ સરખી છે, બંનેને ભોજન એક સરખું મળ્યું છે,
પણ એક સુખી ને એક દુઃખી. બસ એવું જ આપણા બધાનું છે. એટલે સંકલ્પ જો તમારા જેવા હશે એવું સુખ પ્રાપ્ત થશે. ધારો કે સંકલ્પ પરમાત્મા પ્રાપ્તિનો હશે તો એ સંકલ્પ પૂરો થશે એટલે શાશ્વત સુખ મળવાનું ને મળવાનું. આમ સંકલ્પ પૂર્તિમાં આપણો સુખનો આધાર છે. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. બરાબર ઉતરી ગઈ જીવનમાં તો બેડો પાર થઈ જશે. હવે આપણા બધાની એવી માન્યતા છે, આગળનો પોઈન્ટ, કે લાખોપતિ હોય એને કરોડપતિ સારો લાગે, કરોડપતિ હોય એને અબજોપતિ સુખી લાગે. એટલે આપણી એવી માન્યતા છે કે જેમ જેમ પૈસો વધારે એમ માણસ સુખી વધારે. બુદ્ધિમાં આવો સમજણનો સ્વીકાર થાય છે. પહેલા પરિસ્થિતિની શ્રેણીઓનો સુખની માત્રા સાથે સંબંધ છે. એટલે નિમ્ન શ્રેણીમાં ઉચ્ચ શ્રેણીમાં જવાની દોટ અનિવાર્ય બની જાય છે. તમે એમ માનતા યાર લાખોપતિ, આપણી પાસે લાખ રૂપિયા સુખી નથી, કરોડ થાય તો સુખી. એટલે હવે તમારી દોટ પૈસા તરફની અનિવાર્ય બની જાય છે. એટલે તમારી વિચારસરણી જેવી હશે એવું તમને સુખ અને દુઃખનો અનુભવ થઈ જશે, અથવા તો પૈસા તરફની દોટ અનિવાર્ય બની જાય છે. હવે પૈસા તરફ માણસ દોડે પણ પ્રારબ્ધમાં પૈસા ન હોય તો પૈસા તો મળે નહીં. તો શું કરે? મનુષ્યની સુખ માટેની લાલસા અને દોટ જેટલી તીવ્ર હોય છે તેટલા મોટા પ્રમાણમાં તે પોતાના જીવનમાં દુઃખોને આમંત્રણ આપે છે. સુખની લાલસા જેટલી વધારે એટલું દુઃખ વધારે. લાખોપતિ ને કરોડપતિ બનવું તો એટલું દુઃખ નહીં, અબજોપતિ બનવું તો એટલું દુઃખ, મુકેશ અંબાણી બનવું છે તો એટલું વધારે દુઃખ. આમ જેટલી જીવનમાં દોટ હશે એટલા તમે ને હું વધારે દુઃખી રહેવાના. સંકલ્પો જેવા કર્યા છે કે હું કરોડપતિ બનીશ તો જ સુખી, એટલે પછી તમારી દોટ ચાલુ રહેવાની. એક શાયરે બહુ સુંદર કાવ્ય લખેલું છે. એ કાવ્ય આ પ્રસંગે મને કહેવાનું મન થાય છે. કાવ્ય થોડુંક મોટું છે એટલે લખેલું છે. દિલ પૂછે છે મારું, દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે. એક શાયરે કાવ્ય હતું, પછી એમાંથી મેં આપણને અનુરૂપ ગીતાને અનુરૂપ ગોઠવેલું છે. દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે. આપણા બધા માટે છે. જરાક તો નજર નાખ, આગળ ખીણ દેખાય છે. દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે. જરાક તો નજર નાખ, આગળ ખીણ દેખાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી બધું બનાવટી ઉજવાય છે. આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે. આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે. વોટ્સઅપ પર મળે કંકોત્રી અને ખાવા દોડી જાય છે, ખાવા દોડી જાય છે. દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે. 5 આંકડાના પગાર આજકાલ બહુ કોમન થઈ ગયું છે. 25,000, 50,000, લાખ, 5-6 આંકડાના પગાર તો કોમન થઈ ગયા છે. 5 આંકડાના પગાર પણ પોતાના માટે 5 મિનિટ ક્યાં વપરાય છે. 5 મિનિટનો સમય નથી પોતાના આત્મનિરીક્ષણ માટે. કેટલી વાર કે રાતના 5 મિનિટ બેસો પણ સમય જ નથી સર આત્મનિરીક્ષણ કરવા માટે. 5 આંકડાના પગાર પણ પોતાના માટે 5 મિનિટ ક્યાં વપરાય છે. પત્નીનો ફોન 2 મિનિટમાં કાપી ક્લાયન્ટના ફોન ક્યાં કપાય છે. દિવસ દરમિયાન પત્નીનો ફોન, એ બસ શું કામ છે જલ્દી બોલ, અને ક્લાયન્ટનો ફોન અડધો 1 કલાક સુધી ચાલતો હોય. આવો તો પ્રેમ છે. ફોન બુક, ફેસબુક મિત્રોથી છલકાય છે. આપણી કોન્ટેક્ટ લિસ્ટ મિત્રોથી છલકાય છે. ફોન બુક, ફેસબુક મિત્રોથી છલકાય છે, પણ કોઈના ઘેર ક્યાં જવાય છે. હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે.
હવે ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે. દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે? કોઈને ખબર નથી મારો રસ્તો ક્યાં જાય છે. દરેકને પૂછો ક્યાં જાઉં છું? ના, બસ રૂટીનલી દિવસ પસાર થાય છે, પસાર કરીએ જ દિવસ. ક્યાં જઈ રહ્યો છે પોતાનો રસ્તો, પોતાનું જીવન ખબર નથી પડતી. કોઈને ખબર નથી મારો રસ્તો ક્યાં જાય છે. થાકેલા છે બધા છતાં લોકો દોડતા જાય છે. આરામ નથી કરવો, થોભવું નથી. થાકેલા છે બધા છતાં લોકો દોડતા જાય છે. કોઈને રૂપિયા તો કોઈને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જ જિંદગી કહેવાય છે? શું આને જ જિંદગી કહેવાય છે? દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે? અને છેલ્લી કડી છે, બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે? એકવાર તો કૃષ્ણને સાંભળો, એકવાર તો કૃષ્ણને સાંભળો, બાકી મન તો કાયમ મૂંઝાય છે. ચાલો જલ્દી નિર્ણય લઈએ, ચાલો જલ્દી નિર્ણય લઈએ. મને સમય હજુએ બાકી દેખાય છે. હજી થોડો સમય બાકી દેખાય છે. હજી કળિયુગ એવો તીવ્ર નથી આવ્યો. તો ચાલો જલ્દી નિર્ણય લઈએ. મને સમય હજુએ બાકી દેખાય છે. દિલ પૂછે છે મારું, અરે સાધક દોડીને ક્યાં જાય છે? જરાક તો નજર નાખ, આગળ ખીણ દેખાય છે, આગળ ખીણ દેખાય છે. પતન થઈ રહ્યું છે. આ તરફ ધ્યાન આપશું. અને એ જ અહીંયા ગીતામાં કહે છે કે આપણે દોડતા, જેટલા દોડતા હોઈએ છીએ એટલા થાકી વધારે જઈએ ને દુઃખી વધારે જઈએ છીએ. કરોડપતિ તરફની દોડ છે, અબજોપતિ તરફની દોડ છે, 2 બેડમાંથી 3 બેડ તરફની દોડ છે. એટલા વધારે દુઃખી આપણે થઈએ છીએ. સુખનું પ્રલોભન જેમ જેમ ગાઢ થતું જાય છે તેમ તેમ છેવટે મનુષ્ય સુખનો ભિખારી થતો જાય છે. આવો સુખનો ભિખારી પોતાનું સુખ મેળવવા માટે બીજાને દુઃખ દેતા પણ અચકાતો નથી. મને સુખ મળવું જોઈએ, બીજાનું જે થવું એ થાય. સુખનો ભિખારી બીજાને દુઃખ દેતા પણ અટકાતો નથી. ઘરમાં પણ આવું જ હોય છે બધાનું. નહીં, મને કોઈ તકલીફ ન પડવી જોઈએ, મને સુખ મળવું જોઈએ, બાકી બધાનું જે થાય. મને ગમતી રસોઈ, મને ગમતું સિરિયલ, મને ગમતું બેડ, મને ગમતા કપડાં. સુખનો ભિખારી આ હશે તો સુખી, આ હશે મને સુખ આપો, મને સુખ આપો, મને સુખ આપો. એટલે સુખનું પ્રલોભન જેમ જેમ વધતું જાય એમ એમ મનુષ્ય સુખનો ભિખારી થતો જાય છે. અને સુખનો ભિખારી બનેલો મનુષ્ય કર્મના સિદ્ધાંતથી અવળો ચાલે છે. એને કોઈ કર્મના સિદ્ધાંતો મગજમાં ઉતરતા નથી. શાસ્ત્રના વિધાનથી પણ અવળો ચાલે છે અને અંતે પતન પ્રાપ્ત થાય છે. માટે જ એકવાર કૃષ્ણને સાંભળો, એકવાર તો કૃષ્ણને સાંભળો. આગળનો પોઈન્ટ, પ્રાપ્ત સુખનો, હવે તો કરવું શું? સુખ આવે કે દુઃખ આવે, કરવું શું? તો જે પ્રાપ્ત સુખ છે એનો સદવ્યય કરો, સદુપયોગ કરી અને સમષ્ટિના ઋણમાંથી મુક્ત થાય તો પરહિત થઈ જાય છે. પોતે સુખી હોય, બરાબર છે, ધન હોય, સ્વાસ્થ્ય હોય, બધું હોય, એટલે આપણે એનો સદુપયોગ કરવાનો સમષ્ટિ માટે, લોકોના કલ્યાણ માટે, જેનાથી પરહિત થઈ જાય છે. અને દુઃખી હોઈએ એટલે કે સુખ પ્રાપ્ત નથી, અપ્રાપ્ત સુખની કામનાનો ત્યાગ કરવાનો. ભલે દુઃખી છો, સુખની કામના નહીં કરવાની. એટલે અપ્રાપ્ત સુખની કામનાનો ત્યાગ કરવાથી મન અંતર્મુખ થાય છે. દુઃખી હોઈએ ને ત્યારે જ એકલા પડીએ, ઉંમર થાય, બીમાર હોઈએ, દુઃખી હોઈએ, કોઈ તમને બોલાવે નહીં. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विध क्यों प्यारे, हंसते के साथ हंसे दुनिया, रोते को कौन बुलाते हैं. દુઃખી હોવ ને
એટલે એકલા પડો એટલે સુખની કામના નહીં કરવાની. સુખની કામનાનો ત્યાગ કરશો તો અંતર્મુખ થવાશે, અને અંતર્મુખ થવાથી સ્વહિત થઈ જશે. સુખમાં પરહિત, દુઃખમાં સ્વહિત. તો હવે વિચાર કરો, દુઃખ ઇમ્પોર્ટન્ટ છે કે સુખ ઇમ્પોર્ટન્ટ છે? પોતાનું સહિત કરવું છે કે બીજાનું હિત? દરેકને પોતાનું હિત કરવું છે, તો દુઃખ જ પોતાનું હિત કરી શકે એમ છે. અર્જુનને જુઓ અને આખા જગતમાં બધાને જુઓ. તમારા પણ અનુભવ હશે કે સુખ હતું ત્યાં સુધી મોત શોક કરવાનું મન થયું. જેવું થોડું કંઈક દુઃખ થયું, થોડાક કોઈક બહાર નીકળ્યા, થોડાક કંઈક દૂર થયા આપણાથી, ધન ઓછું થયું, સ્વાસ્થ્ય માં ગડબડ થઈ, ત્યારે આપણે એકલા પડ્યા અને ત્યારે અંતર્મુખ થયા છે. પ્રકૃતિમાં જેવી રીતે રાત દિવસ થાય છે તેવી રીતે જ મનુષ્યના જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે. ભ્રાંતિ અને પ્રમાદને વશ થઈ અને આપણે સુખનું દાસત્વ સ્વીકાર્યું છે. સુખના દાસ નહીં બનો. મને આ વ્યક્તિથી સુખ પડશે, આ જમીશ તો સુખ પડશે, મળશે, આવા દાસત્વમાંથી મુક્ત થવાનું છે. જે સુખના દાસત્વમાંથી મુક્ત થઈ ગયો એ દુઃખના ભયમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ બંને પોતે જ ઊભા કરેલા છે. સુખનું દાસત્વ અને દુઃખનું ભય આ પોતે જ ઊભા કરેલા દોષ છે. માટે જે પોતે ઊભું કરેલું હોય એને પોતે જ દૂર કરવું પડે. મનુષ્ય પોતે જ આ બંનેમાંથી મુક્ત થવું પડશે. કોઈ શાસ્ત્ર પણ મદદ નહીં કરે. ખાલી તમને આંગળી ચીંધશે કે તું આ તરફ જઈ રહ્યો, તું આવો છે. સુખના દાસત્વનો નાશ કરવા માટે મનુષ્ય જીવનમાં વિષાદ કે ભય કે દુઃખની આવશ્યકતા છે. અને માટે જ અર્જુનનો વિષાદ એ યોગ બની ગયો. આમ વિષાદ શબ્દની વિસ્તારથી આપણે અહીંયા સમજ પ્રાપ્ત કરી. હવે અહીંયા આગળ અર્જુનની મનસ્થિતિ, જે 28મા શ્લોકનું અડધું ચરણ હતું, પહેલું ચરણ હતું, ત્યાં સુધી દુઃખની વાત કરી. હવે અર્જુનની આ દુઃખ કે વિષાદથી અર્જુનની જે મનસ્થિતિ ઉત્પન્ન થઈ છે એને આપણે સમજવાની કોશિશ કરશું. તો બીજું ચરણ છે કૃપયા પરયાવિષ્ટ વિષિદાંતમિદં બ્રવી. આ પહેલું ચરણ આપણે સમજી ચૂક્યા. એના જ અનુસંધાનમાં હવે 28મું બીજું ચરણ તે 31 સુધી એનું વર્ણન આવે છે અર્જુનની સ્થિતિનું. દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ. હવે 29મો શ્લોક. સિદંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. 28મો અડધો શ્લોક અને 29મો આખા શ્લોકમાં અર્જુનની જે પરિસ્થિતિ સમજાવી છે એના પર આપણે અર્થ સમજશું. પહેલા અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, આ યુદ્ધની ઈચ્છાથી ઉભેલા સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ જાય છે, મુખ સુકાઈ જાય છે અને મારા શરીરમાં કંપન અને રોમાંચ થઈ રહ્યો છે. ગભરાઈ ગયો અર્જુન. અરે, મારે કોની સામે યુદ્ધ કરવાના છે અને કોની હત્યા કરવાની છે? આ પિતામહ, ભાઈઓ, ગુરુ, રાજગુરુ વગેરે વગેરે વગેરે. એટલે હલવા લાગ્યો. સિદંતી મમ ગાત્રાણી, બધા ગાત્રો હલી ગયા. 30મા શ્લોકમાં એનું આગળ વર્ણન કરે છે. ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્યક્તચેવ પરિદય્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી પડે છે, ચામડી પણ ઘણી બળે છે તથા મારું મન જાણે ભમી રહ્યું છે. તેથી હું ઊભો રહેવાને સમર્થ નથી, તો લડાઈ શું કરવાનો? અને 31મા શ્લોકમાં કહે છે, આપણે ભાષાંતર આજે જોઈએ, પછી આપણે વિસ્તાર કરશું. નિમિત્તાની ચ પશ્યામિ
વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામી હત્વા સજન માહવે. હે કેશવ, હું વિપરીત નિમિત્તો પણ જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને કોઈનું પણ કલ્યાણ હું જોતો નથી. આવી અર્જુનની મનસ્થિતિ 31મા શ્લોક સુધી જે એને વિષાદ થયો ને, એનાથી જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એનું વર્ણન અહીંયા કર્યું છે. આના વિશે વિસ્તારથી સમજશું આવતા વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બતાને.